કાંકરેજ તાલુકાના ચેખલા અને ખીમાણા ગામ વચ્ચે પસાર થતા નેશનલ હાઇવે પર આજે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં હાઇવે પર આગળ જઈ રહેલા એક ટ્રેલરની પાછળ અન્ય એક પૂર ઝડપે આવતા ટ્રેલરે જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભીષણ હતો કે બંને વાહનોને ભારે નુકસાન થયું હતું અને ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ત્યારે અકસ્માતની જાણ થતાં જ 108 ઇમરજન્સી સેવા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી અને ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી તાત્કાલિક શિહોરી રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અને મળતી માહિતી મુજબ અકસ્માત સર્જનાર ટ્રેલરમાં સવાર ચાલક અને ખલાસીને ઇજાઓ પહોંચી છે, જેમાં એક વ્યક્તિને ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા થઈ છે, જ્યારે અન્ય એકને સામાન્ય ઇજાઓ પહોંચી છે. સદનસીબે આ ભયાનક અકસ્માતમાં કોઈ જાનહાનિ ન થતાં તંત્ર અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. અકસ્માતને પગલે હાઇવે પર થોડો સમય ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ હતી, પરંતુ સ્થાનિક લોકો અને તંત્રની મદદથી પરિસ્થિતિ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. રિપોર્ટર પૂનાભાઈ પ્રજાપતિ, કાંકરેજ.